બોલો. મારું નામ મુકેશભાઈ નટુભાઈ ગજ્જર. હું વોટરવર્ક્સમાં મારી નિમણૂક થયેલી વોટરવર્ક્સની અંદર, અને પ્લસ 50-30 વર્ષથી 33-31 વર્ષથી હું આપણે કાયમી પગાર ધોરણ ધરાવતો હતો. અને મને આજની તારીખમાં શું છે કે હું 2016માં રિટાયર થયો, અને મારી ઉંમરને હાથીને શું કહું વયસ્કને હાથીને અમને રિટાયર કરવામાં આવ્યા છે. રિટાયર થયેલો છું 2016માં, શું કે 31/3/2016 એમાં રિટાયર થયો છું. આજની તારીખમાં મને ગ્રેજ્યુએટી, હક રજાના પૈસા અને પ્લસ પગાર જે 25 પગાર ચૂકવવામાં આવે છે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે, પણ 25માંથી 10 જ ચૂકવેલા છે. અને એ અમારા 2016ની અંદર જે રિટાયર થયેલા એમાં અમારે લાગુ પડે છે 25 પગાર. બીજા લોકોના 10 પગાર લાગુ પડે છે, પણ અમારે તો 25 પગાર. પણ મેં કેસ અધિકારીઓને લીધે મેં કેસ મૂક્યો નથી, અને કે તમારા નંબર પ્રમાણે તમારે પૈસા ચૂકવવામાં આવશે, તમારા માગણા એવા છે પૈસા, બરાબર છે. તો અમે નોકરી વફાદારીથી કરેલી છે, અને આજની તારીખમાં મને મળ્યા નથી પૈસા. એ 2-3 લાખ રૂપિયા મળ્યા છે. ત્યાર પછી બધા બાકી છે. અને ગ્રેજ્યુએટીમાં 2016ની અંદર જે પગારનો પંચ લાગુ પડ્યો હતો એ અમને શું છે કે એમાં ગોટાળા મારેલા છે, અને મારે ફરી રિકવર કરી અને ગણતરી કરીને મને ચૂકવવા મહેરબાની કરશો. અને 2016થી હું રિટાયર થયેલો છું, અને બીજા લોકોને 2019માં એ બધાના લોકો છે તે એ લોકોના ગ્રેજ્યુએટથી હક રજાના પૈસા બધા મળી ગયા છે, અને એમને મળ્યા છે, મને નથી મળ્યા. કે મારી જોડે અન્યાય કર્યો છે, એટલે હું આ રજૂઆત કરું છું. તો મને આ કમિશનર સાહેબ આવ્યા છે તોય મારે હજુ કશું આવ્યું નથી. અને 2000 ગણતરી અમે જ્યારે જઈએ છીએ ત્યાં ચીફ ઓફિસર પ્લસ એકાઉન્ટન્ટ એ બધા એમ કહે છે કે ભાઈ હજુ ગણતરી કરવાની બાકી છે, અને 2000 શું છે કે હજુ 12ની ને 11ની 12ની 13ની બધી બાકી છે. એટલે તમારે જેમ 2016માં રિટાયર થયા છે, 16મો નંબર આવશે, 2016માં તો કે તમારો નંબર જે પ્રમાણે આવશે એ પ્રમાણે બધાને ચૂકવવામાં આવશે. પણ આજની તારીખમાં ચૂકવ્યા નથી, અને બીજા લોકોના 19માં ચૂકાઈ ગયા છે, અને મને મળ્યા નથી. તો મળવા પાત્ર છે, મને જે ભૂલ થયેલી છે શું કહ્યું એ ગણતરીમાં, તો એક રિકવર કરી ચેકિંગ કરી અને પછી મને ચૂકવવા મહેરબાની કરશો. તો આપ સાહેબનો ખૂબ ખૂબ આભાર, કમિશનર સાહેબનો. અને મને વહેલી તકે મારે શું છે કે હું ડાયાબિટીસવાળો છું, બીપીવાળો છું, અને 2017માં મને બાયપાસ કરેલી છે. અને બાયપાસ કર્યા પછી મારે શું છે કે અત્યારે હું કિડનીનો બીમારી છું, અને કિડનીનો હું મારે 1 વર્ષ થયું કિડનીની બીમારીનું. હું દર અઠવાડિયે 3 વાર ડાયાલિસિસ કરાવવા કરમસદ હોસ્પિટલની અંદર ડાયાલિસિસમાં હું દર્દી છું, અને હું અઠવાડિયામાં 3 વાર ડાયાલિસિસ કરાવવા જાઉં છું. અને મેં મોદી સાહેબના 300 રૂપિયા મને જે ચૂકવવામાં આવે છે ભાડા તરીકે એ મને મળવા પાત્ર છે, અને મળે છે મને. એમાં હું રાજી છું, ખુશ છું. પણ મને આ જે અન્યાય થયો છે નડિયાદ નગરપાલિકામાં, મેં નોકરી કરી વફાદારીમાં, તો આજની તારીખમાં મને પૈસા જવાબદારી તમે નિભાવતા હતા નડિયાદ નગરપાલિકામાં. અને મેં આધાર કાર્ડનું, ચૂંટણી કાર્ડનું બધું મેં કામ કરેલું છે. અને જે અજયભાઈ બ્રહ્મભટ્ટના ઓફિસની અંદર જે અત્યારે મહામંત્રી બન્યા છે ગુજરાત રાજ્યના, તો એમની ઓફિસમાં ત્યાં એમના થકી અમારા નગરપાલિકામાં મોકલેલા છે. અને મેં ખંત અને મહેનતપૂર્વક અને વફાદારીથી મેં આજની તારીખમાં મેં નોકરી કરેલી છે, અને 2016માં હું રિટાયર થયેલો છું. તો મારી નમ્ર અરજ છે કે કમિશનર સાહેબને કે ભાઈ મારે મળવાપાત્ર જે રકમ થતી હોય એ તમે હુકમ કરી અને મને અપાવવા મહેરબાની કરશો. આપનું પૂરું નામ? મુકેશભાઈ નટુભાઈ ગજ્જર, પાડાપોર, સલૂ બજાર, નડિયાદ. હું નડિયાદનો વતની છું. હવે આ જે તમારો વિડીયો છે એ આપણે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર મૂકવું, એમાં તમારી પરમિશન છે? હા, પરમિશન છે. કોઈ વાંધો નહીં? ના, વાંધો નથી. ઓકે, બરોબર છે. મને અન્યાય થયો છે, અને મેં કેસ નથી મૂક્યો, અને જેણે કેસ મૂકેલા છે એ લોકોના અડધા ચૂકવ્યા છે, અને અડધાના બાકી છે. એ બધા 500 જણા અમારા જે રિટાયર માણસો છે, નોકરી કરેલી છે, અને 2011માં નક્કી કરેલું કે ભાઈ 6ઠ્ઠો પગાર પંચ 11માં આપીશું, પછી 11ની જગ્યાએ 14નું કર્યું. એટલે અમને જે નાણામંત્રી જે હતા સાહેબ, એ નાણામંત્રીએ જે રજૂઆત કરી 2016માં આપવાનું, એની જગ્યાએ અહીંયા જે આ ધારાસભ્ય અને બધા જે મિલીભગત જે છે એમણે મને અન્યાય કર્યો છે એવું લાગે છે. એટલે મને મળવાપાત્ર ચેકિંગ કરી અપાવવા મહેરબાની કરશો. હું ક્યારે મરી જાઉં, હું કિડનીનો બીમારી છું, બાયપાસ કરેલું છે, અને હું ક્યારે મરી જાઉં એ મને આજની તારીખમાં જીવતા જીવ મને મળ્યા નથી. તો મારા છોકરાને કોઈ વૈરાને કંઈથી મળશે એ મને દુઃખ થયું છે એમ. તો મને અપાવવા મહેરબાની કરશો. હું મારી હાજરીમાં. આજે 2016માં તમે રિટાયર થયા, આજે એ વાતના 10 વર્ષ થઈ ગયા. 10 વર્ષમાં તમારી જે 3-4 વર્ષ બસ આજે ગ્રેજ્યુએટી છે બધું લેવામાં તમે શું પ્રોસેસ કરી? મેં પ્રોસેસ કરી હતી. મેં અગાઉ લખાણ આપી હતું, અને પછી
અરજી બી આપેલી મેં સાહેબને, આપણા સાહેબ હતા જે પટેલ સાહેબ હતા કંઈક, શું કહ્યું, અને એમને બી આપેલી. અને જે એકાઉન્ટન્ટ જે સાહેબ છે એ મુકેશભાઈ આપણે મુકેશભાઈ પટનીને બી જાણ કરી દીધી છે કે ભાઈ તમારો નંબર આવશે, આમાં આલીશું, પણ આજની તારીખમાં મને મળ્યા નથી. અને હમણાં અઠવાડિયા ઉપર ગયેલો, અઠવાડિયા 15 દિવસ ઉપર, ત્યાં કે કરીશું પણ એનો મને પૂરો વિશ્વાસ નથી. અને મને આવી રીતે ધક્કા અનેક વાર ખવડાયા છે કે ગઈ 2016માં કે દિવાળીમાં બધાનું પતાવી દઈશું, પતાવી દઈશું, પણ દિવાળીને કેટલી દિવાળીઓ ગઈ અને ચીફ ઓફિસર બી બદલાઈ ગયા અને કમિશનર સાહેબ હવે આવ્યા છે તો મને અપાવવા મહેરબાની કરો, બસ મારી અભિલાષા છે. થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર. આપણી ચેનલ ઉપર આપનો ધન્યવાદ જે મારો વિડીયો ઉતાર્યો છે. અને હું સાચી નીતિથી હું જીવું છું, હું ખોટી રીતે મેં નોકરી કરેલી નથી, શું કહ્યું. અને હું બધા લોકો નોકરી કરતા હશે તો એ આગા પાછા થયા હશે, પણ હું તો 8 કલાક મારા નોકરીના જે 8થી 12 કલાક, અને મારે જે રાણીબાગ ટાંકી ઉપર મારી જોબ કરેલી એ 3-4 દિવસ સુધી મને જમવા માટે નથી છોડ્યો મને અમારા અધિકારીએ. અને પ્લસ મને એ લોકોએ શું છે કે જે મારા વારા શિફ્ટમાં જે માણસો આવતા હોય, શું કહ્યું, અમને છોડાવવા માટે એ બી નહોતા આવતા. અને એ લોકોનો સપોર્ટ લઈ અને મને હેરાનગતિ કરેલી છે. અને હું હેરાન માટે મને આમ માનસિક ત્રાસ આપેલો છે. તો હું ગાંધીનગરમાં લખવાનો હતો, પણ મેં કહું આપણા કમિશનર સાહેબ, આપણે શું સાહેબો છે આપણા, એટલે એમની સામે કોણ એ કરે, એટલે મેં કેસ બી નથી મૂક્યો. અને બીજા બધાએ કેસ મૂક્યો છે, એ લોકોને મળ્યા છે અને મને મળ્યા નથી. શું કહું, આપનો ધન્યવાદ આ બદલ. થેન્ક યુ વેરી મચ મુકેશ.